હેલો ફ્રેન્ડ્સ, વિનીની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે તીખી પૂરી બનાવીશું। લોચા પૂરી કહેવાય એને। આપણે ચા સાથે બી ખાઈ શકીએ। મેં 2 કપ જેટલો લોટ લઈ લીધે છે। થોડોક એમાં અજમો આપણે મસળીને એમાં એડ કરી દઈશું। થોડીક મેં એમાં સૂકી મેથી બી નાખી છે। 2-3 પાવડા મોણ માટેનું આપણે એમાં તેલ એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। થોડુંક લાલ મરચું એમાં તીખાસ પ્રમાણે એડ કરવાનું છે। થોડીક હળદર આપણે એમાં એડ કરીશું। તમે આમાં તલ બી એડ કરી શકો છો। પછી બધું મિશ્રણને આપણે મિક્સ કરી લઈએ અને સોફ્ટ એકદમ લોટ બાંધવાનો છે। બહુ કઠણ બી નહીં ને બહુ ઢીલો બી નહીં, માપનું પૂરી વણાય એ પ્રમાણે આપણે લોટ બાંધવાનો છે। આ પૂરી તમે ચા સાથે બી ખાઈ શકો છો અને સબ્જી સાથે બી તમે ખાઈ શકો છો। ટેસ્ટમાં સારી લાગે છે। આપણે લોટ બાંધી લઈએ। હવે આપણો લોટ બંધાઈ ગયો છે। તમે જોવો છો કે બહુ ઢીલો બી નથી, બહુ કઠણ બી નથી, માપનો છે। હવે એમાં આપણે થોડુંક તેલ નાખી અને સરખી રીતના મસળી લઈએ। મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। હવે આપણે થોડીક વાર એને રેસ્ટ ઉપર મૂકી દઈએ। 10 મિનિટ રેસ્ટ આપી દીધો તો જુઓ છો તમે આપણો લોટ એકદમ સરસ એવો થઈ ગયો છે। હવે આપણે એના નાના નાના લુવા કરી નાખીશું। તમારે નાના મોટી સાઈઝના જે પ્રમાણે પૂરી વણવી હોય એ પ્રમાણે આપણે કરી લેવાના છે લુવા। હવે આપણે એને કટ કરી લઈએ નાની નાની સાઈઝના। હવે આપણે એને રાઉન્ડ શેપ આપી દઈએ એટલે વણવામાં આપણે ફટાફટ એને વણી શકીએ। એવી રીતના આપણે બધા જ લુવાને આવી રીતના ગોળ કરી લીધા છે। હવે આપણે થોડુંક તેલ લગાવી અને પૂરી વણી લઈએ અને એક બાજુ આપણે તેલ બી ગરમ કરવા મૂકી દીધેલું છે એટલે તેલ બી આપણું થઈ જાય અને પૂરી બી આપણી વણાઈ જાય બધી। જો મેં બહુ પાતળી બી નહીં, બહુ જાડી બી નહીં, એવી પૂરી વણી લીધી છે। હવે તેલ આપણું થઈ ગયું છે અને પૂરી બી બધી આપણે વણાઈ ગઈ છે। હવે આપણે એને તેલમાં આપણે ફ્રાય કરી લઈએ, તળી લઈએ આપણે એમાં એક એક કરીને। ખાવામાં બી બહુ મજા આવે છે। આ પૂરી સેજ તીખી હોય છે એટલે તમે આમાં ચાટ મસાલો બી આમાં એડ કરી શકો છો। જો આપણી પૂરી એકદમ તળાઈ ગઈ છે અને એકદમ ફૂલીને દડા જેવી થઈ છે। એવી જ રીતના આપણે બીજી બધી પૂરીને બી તળી જ લેવાની છે। આ પૂરી તમે એમને બી કોરી બી ખાઈ શકો છો, એમ બી સારી લાગે છે। હવે આપણે એવી રીતના બીજી પૂરી બી તળી લઈશું। તેલ આપણું સરખાઈ થયેલું છે એટલે પૂરી બી સરસ એકદમ તળીને એકદમ ફૂલે છે। તમે જોઈ શકો છો કેવી આપણી પૂરી તળાઈ ગઈ છે। આપણી પૂરી તળાઈને હવે રેડી થઈ ગઈ છે। જુઓ છો તમે, આને લોચા પૂરી બી, તીખી લોચા પૂરી બી કહી શકાય છે।